સરકાર દ્વારા ડ્રાઈવરો માટે લાવેલ કાળો કાયદાના વિરોધમાં વાંસદા ખાતે ડ્રાઈવરો ભેગા થયા હતા, જે ડ્રાઈવરોને થયેલ અન્યાયના સહકારમાં વાંસદા અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ આવ્યા અને આવનાર તારીખ 3/1/2024ના સવારે 10 કલાકે ચીખલી ખાતે અને બપોરે 2 કલાકે નાના પોઠા ખાતે અનંત પટેલ આવે છે અને તારીખ 8/1/2024ના દિવસે ધરમપુર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવશે તેવું આવેલા તમામ ડ્રાઈવરો દ્વારા નક્કી કરવામાં આવ્યું અને સાથે તમામને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે અપીલ કરી હતી કે ડ્રાઈવરોને તારીખ 8/1/2024એ ધરમપુર ખાતે સહકાર આપવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ। जो ड्राइवर है जो नया लो बना है उसके विरोध में वो सब ने विरोध करके चक्का जाम किया था। तो पीसीआर वहाँ गई थी शॉर्ट करने के लिए, रास्ता क्लियर करने के लिए। तो ड्राइवर लोगों ने हमारे जो कांस्टेबल्स है उससे साथ हाथापाई की थी। इसी वजह से हमने 19 आदमियों को अभी तक हिरासत में लिया है। પવિત્ર ધામ ડાકોર મુકામે ગુજરાત રાવળ યોગી સમાજ દ્વારા માગસર વદ 4 ને રવિવાર તારીખ 31/12/2023ના રોજ સમસ્ત રાવળ સમાજના કલ્યાણ અર્થે સર્વેતુ કલ્યાણ કરનાર શિવ ભગવાન શિવની મહાપૂજા માટે 51 કુંડી મહાયજ્ઞ તથા પરચાધારી શ્રી રામાપીરનો પાઠ પૂજન કરવામાં આવ્યું હતું। એ અનુસંધાનમાં તમામ ગુજરાત રાવળ સમાજને જાહેર આમંત્રણ આપ્યું હતું। વિચરતી વિમુક્તિ મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત હતા। તે દરમિયાન ખૂબ સરસ રીતે ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસંગલક્ષી કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ થયો। તે બદલ વિચરતી વિમુક્તિ જાતિના હોદ્દેદારો ખેડા જિલ્લા પ્રમુખ દશરથભાઈ રાવળ, આત્રોલી ઉપપ્રમુખ શનાભાઈ રાવળ, આતરસુબા મહામંત્રી દિનેશભાઈ રાવળ નિર્માલી, તાલુકા પ્રમુખ જસુભાઈ રાવળ સિહોરા, આ તમામ હોદ્દેદારો ગુજરાત રાવળ યોગી સમાજના ટ્રસ્ટ કારોબારી સભ્યો તથા આગેવાનો તથા મંદિરના પૂજારી જયંતિભાઈ મહારાજનો આભાર વ્યક્ત કર્યો હતો। शिव रामेश्वर